બગસરા શહેર વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓ અને શહેરીજનો દ્વારા તાજેતરમાં જ બનેલી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ એક દુઃખદ હૃદયદ્રાવક ઘટનામાં પોતાના સગા અને વહાલા બાળકો અને સ્વજનો ગુમાવ્યા તેનું દુઃખ વ્યક્ત કરવા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। 2 દિવસ પહેલા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટનામાં વહાલા સ્વજનોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ અર્પણ કેન્ડલ માર્ચ યોજાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવી રહ્યું છે। એવી જ રીતે અમરેલીના બગસરા શહેરમાં લોકોએ પોતાનું દુઃખ વ્યક્ત કરી શહેરના હાર્દસમા વિસ્તાર એવા વિજય ચોક ખાતે ચેમ્બર ઓફ કોમર્સ સહિત વિવિધ સંસ્થાઓના આગેવાનો અને શહેરીજનોની ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ યોજાઈ હતી। રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોનમાં ભયંકર અને વિકરાળ આગ ભભૂકી ઉઠતા આ દુર્ઘટનામાં બાળકો અને સ્વજનો ગુમાવવાનું અસંખ્ય દુઃખ અને એ સ્વજનો ઉપર આભ ફાટી પડ્યું હોય તે પરિવારને દુઃખ અને આવી વિપરીત પરિસ્થિતિમાં સહન શક્તિ કરવાની ઈશ્વર તેમને ભાવ અર્થે 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। શહેરમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કેન્ડલ માર્ચ મીણબત્તી સળગાવી યોજી શહેરીજનોએ દુઃખ વ્યક્ત કર્યું। મુકામે જે અગ્નિકાંડ થયો એનાથી સમગ્ર ગુજરાતની અંદર તમામ જનતાઓને આજે ખૂબ દુઃખની લાગણી અનુભવી। આના અનુસંધાનમાં ગુજરાતના અનેક શહેરોમાં મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપવાના આવી રીતે સામૂહિક કાર્યક્રમો ગુજરાતમાં ખૂબ થયા છે। આના અનુસંધાને સમગ્ર વેપારી આલમ એક આમંત્રણ અને વોટ્સઅપથી આમંત્રણથી લઈને પણ આજે આપણે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આપણે રાખ્યો છે। દરેક મૃતકોને આપણે 2 મિનિટ મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। સાથોસાથ ગઈકાલે દિલ્હીની અંદર પણ બેબી કેર હોસ્પિટલની અંદર 10 લોકોના અગ્નિકાંડની અંદર મૃત્યુ થયા છે અને આની અંદર 10માંથી 7 તો નાના ભૂલકાઓને પણ અગ્નિકાંડમાં મૃત્યુ થયા છે। તો રાજકોટ અને દિલ્હી તમામ મૃતકોને આપણે 2 મિનિટનું મૌન પાડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ત્યારબાદ કેન્ડલથી જગાવી અને દરેક મૃતકોને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। તો આપ સૌને વિનંતી 2 મિનિટ મૌન પાડી અને આપણે દરેક મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીશું। ઉપસ્થિત ગામનું સતત જેના હૈયામાં વસ્યું છે એવા આપણા વડીલ નગરજનો જેણે ધર્મને જીવનમાં આચરી અને સતત પોતાના ગુરુના વચન ઉપર જીવી રહ્યા છે એવો બગસરાનો કુવાળો વોરા સમાજ અમારા મુરબ્બી એવા રસવીનભાઈ ઢોડિયા, મુન્નાભાઈ, બાળ મંદિરની જેણે જવાબદારી સંભાળી છે એવા અમારા દેવચંદભાઈ અને સમગ્ર બગસરાના પત્રકાર મિત્રો રામચરિત માનસમાં એક ચોપાઈ છે કે ભાઈ ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિત અતિ અધમ શરીર। 5 તત્વોનું શરીર છે એ અધમ છે, પણ આ અધમ શરીરથી જ તમે પરમ તત્વને પકડી શકો છો। એ માટે આ દેહની કિંમત છે। રાજકોટની અંદર જે ઘટના અગ્નિકાંડની ઘટી એમાં આપણે કોઈ રાજકીય દોષારોપણ રહિત જે મૃતાત્માઓ છે એને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એટલી જ પ્રાર્થના કરી અને આપણે સૌ
આપણા પરમ ઈષ્ટદેવને અને એમના પરિવારજનો જે ગતાત્માઓ છે એને આ સહન કરવાની શક્તિ આપે એટલી સમગ્ર બગસરા શહેર વતી આપણે રાઘવેન્દ્ર યુગલ સરકાર અને પરમ શ્રી હરિના પ્રાર્થના સાથે આપણે હરિ ઓમ શાંતિ.